પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, બધા જ વ્યક્તિઓ છે એ હાજર થઈ ગયા છે. સરસ મજાનું એ કાલે આપણે યુનિટ નંબર 5 એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે એ તમારું નવું યુનિટ એ સ્ટાર્ટ કરવાનું છે. હા, મને ખબર હતી હમણાં તમને કોઈકને થાય સાહેબ કે ઓલા પ્રશ્નના જવાબનું શું થયું, બરાબર? એ આવશે, તમે ચિંતા ન કરતા, બરાબર? પ્રશ્નના જવાબ છે આવી જશે, ટ્રુ ફોલ્સ છે આવી જશે, બરાબર? ટ્રુ ફોલ્સ મોકલી દો તો ટ્રુ ફોલ્સ તો આ સોલ્વ કરાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, એ પાર્થભાઈ આપણા માટે છે એ ગરમા ગરમ ટ્રુ ફોલ્સ છે એ તૈયાર કરી રહ્યા છે અને ગરમા ગરમ સોલ્યુશન આપણે એનું એ જોઈ લેવાનું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, જે યુનિટ નંબર 5 છે પ્લેઇંગ વિથ ફાયર, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે અને એમાં પણ પહેલી જે એક્ઝામ છે એમાં એ બહુ વધારે આમાંથી એ મને પૂછાવાની સંભાવના લાગે છે. પહેલી એક્ઝામના 2 પાર્ટ તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે, યુનિટ નંબર 4 અને યુનિટ નંબર 5. તો આ ખાસ તમારે છે એ ધ્યાનમાં લેવાનું છે. આ યુનિટને એ ક્યારે પણ સ્કીપ કરવાની તમે ભૂલ કરતા નહીં. અને સ્કીપ કરે એ તો ભાઈ ચેમ્પિયન ના કહેવાય ને. આપણે તો બધી જ પ્રિપેરેશન, બધી જ તૈયારી સાથે છે એ એક્ઝામની અંદરથી જવાનું છે. ડન છે? ચલો, તો યુનિટ નંબર 5 ના ટ્રુ ફોલ્સ એ આપણી સમક્ષ હાજર છે. તો ચલો હવે સોલ્વ કરીએ. પણ તમે સાથે સાથે છે એવી એ મને આશા છે કે સાથે સાથે તમે પણ એ મને જવાબ આપતા રહેજો, એટલે મને પણ જમાવટ આવે. હા, આ રીતની મોમેન્ટ છે આપણી હોવી જોઈએ ભાઈ, કોહલીભાઈ જીતાડી હતી એ રીતની. ચલો, પહેલું કીધું છે કે એની ઓસ્ટ્રેલિયન મોન્ક રિવીલ ધ સિક્રેટ ઓફ ફાયરવર્ક. આમનમ આવડે એવું છે, આમનમ. કેમનમ? આમનમ. શું કીધું છે જો કે એન ઓસ્ટ્રેલિયન મોન્ક. અહીંયા શબ્દ તમને બંધ બેસતો લાગતો જ ન હોય જો તમે વ્યવસ્થિત વાંચ્યું હોય તો, બરાબર? જો વાંચ્યું વ્યવસ્થિત ન હોય તો પાછું બધું હરખું જ લાગે કે હા કંઈક આવું તો ખરી, બરાબર? શું આવશે? એન ઓસ્ટ્રેલિયન મોન્ક આપ્યું છે ભાઈ. મોન્ક એટલે સાધુ થાય, આખા ગામને ખબર છે. અને હવે તો આપણને ખબર હોવી જ જોઈએ. જો ન ખબર હોય તો હવે ખબર પડી જવી જોઈએ, કારણ કે 2 વાર હું બોલ્યો, બરાબર? કે એન ઓસ્ટ્રેલિયન મોન્ક રિવીલ ધ સિક્રેટ ઓફ ફાયરવર્ક. ઓસ્ટ્રેલિયન મોન્ક એક ઓસ્ટ્રેલિયાના સાધુએ રિવીલ એટલે જાહેર કરવું, સિક્રેટ એટલે રહસ્ય, અને ફાયરવર્ક એટલે ફટાકડા. ઓસ્ટ્રેલિયાના સાધુએ ફટાકડાનું રહસ્ય જાહેર કર્યું હતું. હે ભાઈ, હે હું આવે કહેતો જ હોય. બધાએ જવાબ સાચો આપ્યો છે. ખૂબ જ સરસ મજાનો જવાબ છે વિદ્યાર્થી મિત્રોએ આપ્યો છે. ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ ભણ્યા હોય એવું એના જવાબ ઉપરથી લાગે છે. ફોલ્સ આવશે, સાચી વાત છે, બરાબર? ઓસ્ટ્રેલિયન મોન્ક નહીં આવે, પણ શું આવશે? ઇંગ્લિશ મોન્ક. જે બ્લેક પાવડર છે, બ્લેક પાવડરનો ફોર્મ્યુલા જાહેર કરનાર વ્યક્તિ હતો એ કોણ હતો? ઇંગ્લિશ મોન્ક હતો. અને સાથે સાથે હું તમને એનું નામ પણ કહી દઉં. કોણ? રોજર બેકોન. ક્યારે? 1242 ની અંદર. એ પણ કેવી ભાષામાં? કોડ લેંગ્વેજમાં, સાંકેતિક ભાષામાં. યાદ આવ્યું ને? આવું જ જોઈએ. ચલો નેક્સ્ટ જોઈએ. બ્લેક પાવડર ઇઝ બેઝિક નીડ ફોર ફાયરવર્ક. એકદમ આપણે કેવા પ્રશ્ન પૂછે, બરાબર? હા, જોતા જ જવાબ આવડે. આ આપણને પ્રશ્ન જ એમ કે છે કે બરાબર મને તું આવી રીતે સોલ્વ કર, આમ કર, પણ હું જવાબ નહીં બોલું, તમારે પહેલા કહેવાનું છે. શું કહે છે કે બ્લેક પાવડર ઇઝ ધ બેઝિક નીડ ફોર ફાયરવર્ક. આ શબ્દ આવડે ને, બેઝિક નીડ. બેઝિક એટલે મૂળભૂત અને નીડ એટલે શું થાય? જરૂરિયાત. હવે તો બધાને આવડવો જોઈએ. શું કહે છે કે બ્લેક પાવડર ઇઝ બેઝિક નીડ ઓફ ફાયરવર્ક, બરાબર? ફટાકડાની મૂળભૂત જરૂરિયાત છે એ બ્લેક પાવડર છે, કાળો પાવડર છે, ગન પાવડર છે, બરાબર? તો એની વગર ફટાકડા ફૂટે ભાઈ? હે, ખાલી ખોખું નાખી દો, બરાબર, તો ફટાકડો ફૂટે, અવાજ આવે? ન આવે. તો સાચી વાત છે, બ્લેક પાવડર છે, બરાબર, એ ફટાકડા માટેની બેઝિક નીડ છે, બરાબર, મૂળભૂત જરૂરિયાત છે. તો જીવનમાં શું આવશે? ટ્રુ આવશે, બરાબર? શું કહેવાય? ટ્રુ. દીપાવલી ઇઝ ફેમસ ઓનલી ઇન નોર્થ ઇન્ડિયા, બરાબર? જો આમાં શબ્દ આ કાઢી નાખે ને, જો ટ્રુ ફોલ્સ ક્યારે ગોખણ પટ્ટી કરવાથી નહીં આવડે. ટ્રુ ફોલ્સને પ્રોપરલી સમજવું જોઈએ. એક જ વાક્યના, બરાબર, તમને જે જવાબ આપતા આવડવું જોઈએ. એકમાંથી બીજું વાક્ય ડિરાઈવ કરે, બનાવે, તો પણ તમને ખબર પડી જવું જોઈએ કે આ ગલત છે કે સાચું છે. ડન છે? શું કહે છે કે દીપાવલી ઇઝ ફેમસ ઓનલી ઇન નોર્થ ઇન્ડિયા, બરાબર? દીપાવલી છે આ નોર્થ ઇન્ડિયાની અંદર, એ માત્ર ને માત્ર ઉત્તર ભારતમાં જ પ્રખ્યાત છે.
ફેમસ છે, પ્રચલિત છે. બરાબર, દીપાવલી તો ભાઈ આ દેશ કા તહેવાર હે. આઈપીએલ જેમ દેશનો તહેવાર છે એમ દીપાવલી પણ દેશનો તહેવાર છે. એ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર, બરાબર, દેશના ખૂણે ખૂણે પ્રખ્યાત છે. તો ઓનલી શબ્દ આપ્યો છે એટલે આ વાક્ય કેવું આવશે? ફોલ્સ આવશે. બરાબર, સરસ. બધા વિદ્યાર્થીઓ છે એ જવાબ આપે છે. સાચી વાત છે, ફોલ્સ આવશે, ફોલ્સ આવશે. બરોબર છે, બરોબર છે. કીપ ઇટ ઓન. Incandescent light is produced when substance is heated so much. આ મેં તમને કીધું હતું કે આવા ટ્રુ ફોલ્સ માં વાક્ય પૂછાઈ શકે. અને આવ્યું ભાઈ. શું કહે છે? ઇન્કિડિસન્ટ લાઇટ, ઇન્કિડિસન્ટ પ્રકારનો જે પ્રકાશ છે, પ્રોડ્યુસ એ ઉત્પન્ન થાય છે ક્યારે? વેન સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ. જ્યારે કોઈ સબસ્ટન્સને, જ્યારે કોઈ પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી ઇન્કિડિસન્ટ પ્રકારનો પ્રકાશ છે ઉત્પન્ન થાય છે. જવાબ આપો તો આમાં શું આવે? બરાબર, વાહ 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 વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે. બરાબર, શું આવશે? ટ્રુ. બેઠે બેઠું પાઠનું સેન્ટેન્સ છે. સાચી વાત છે. આપણે ત્યારે ઉદાહરણ જોયું હતું દાડમનું, કે દાડમને તમે સળગાવો તો તાત્કાલિક સળગી જતું નથી, પણ જેમ જેમ એ સળગે છે તો પેલા એ ઝાંખો લાલ રંગ થાય, પછી લાલ રંગ થાય, પછી ઓરેન્જ થાય, પીળો થાય. બરાબર, અને જ્યારે પોતે ખૂબ જ તપી જાય, બરાબર, ત્યારે છે એ વ્હાઈટ રંગ થતો હોય છે. તો આ ઇન્કિડિસન્ટ લાઇટ કહેવાય એને. બરાબર, અને ઇન્કિડિસન્ટ લાઇટ ત્યારે જ ઉત્પન્ન થાય છે કે જ્યારે પદાર્થને કેવો કરવામાં આવે? બરાબર, એ ગરમ કરવામાં આવે, ખૂબ જ એ તપાવવામાં આવે. આ પણ એ ટ્રુ ફોલ્સને મેં કીધું હતું કે તમે ખાસ ધ્યાનમાં લેજો. બરાબર, શું કીધું છે? હા, બરાબર બરાબર આવશે તે ભાઈ, મને ખબર છે. બરાબર, ઓકે, ડન છે. મને ખબર જ છે કે તમે લોકો હું વસ્તુ પકડીને બેઠા. ઇન્ડિયા ઇઝ જનરલી કન્સિડર ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક. જનરલી શબ્દ મેં તમને યાદ રાખવાનું કીધું હતું. રેડી? જો ચેન્જ કર્યો છે. જનરલી શબ્દ છે એ જનરલી શબ્દને આપણે યાદ રાખવાનું કીધું હતું કે જ્યારે જનરલી શબ્દ આવશે ત્યારે છે ઇન્ડિયાનો ઉલ્લેખ આવશે કે સામાન્ય રીતે, બરાબર ને, સામાન્ય રીતે જે પાયોનિયર છે, શોધક છે, એ શોધક, બ્લેક પાવડરના જે જનક છે, શોધક છે, એ ભારતને માનવામાં આવે છે. કેવું છે? કેવું છે? જનરલી શબ્દ છે. મેં તમને બે શબ્દ યાદ રાખવાનું કીધું હતું, જનરલી અને હિસ્ટ્રીશિયન. હિસ્ટ્રીયન, હિસ્ટ્રીયન એટલે શું થાય? ઇતિહાસકાર. હા, બે શબ્દ યાદ રાખવાનું કીધું હતું. તો જ્યારે ઇતિહાસકાર શબ્દ આવશે ત્યારે શું આવશે? ઇન્ડિયા. અહીંયા શબ્દ કયો છે? જનરલી, સામાન્ય રીતે. તો સામાન્ય રીતે જે લોકો છે, કયા લોકો? પેલા ચાઇનીઝ વાળા, ચાઇનાના માણસો, મેડ ઇન ચાઇના. તો જે મેડ ઇન ચાઇના છે એને સામાન્ય રીતે, જનરલી શબ્દ આવે ત્યારે ચાઇના અહીંયા જવાબ આવવો જોઈએ. તો આ જે વાક્ય છે એની અંદર ઇન્ડિયા છે. સામાન્ય રીતે લોકો છે એ બ્લેક પાવડરના શોધક તરીકે કોને માને છે? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાઇનાને માને છે. અકોર્ડિંગ ટુ હિસ્ટ્રીયન, ઇતિહાસકારોના મત મુજબ એવો શબ્દ આવે તો જવાબ છે એ શું આવશે? ઇન્ડિયા આવશે. ડન છે? સમજાય છે ને ભાઈ? અહીંયા શા માટે જવાબ છે એ ફોલ્સ આવે કે ટ્રુ? આમાં કોઈ કે જવાબ આપ્યો છે ટ્રુ 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 ટ્રુ? હા હા હા, બધા ઘણા બધાના જવાબ છે એ સાચા છે. ઓકે, ચલો. એટલે સામાન્ય રીતે શબ્દ આવે, જનરલી શબ્દ આવે ત્યારે ચાઇના છે એને એ પાયોનિયરના એ શોધક તરીકે કન્સિડર કરવામાં આવતું હોય છે, પણ અહીંયા ઇન્ડિયા આપ્યું છે એટલે વાક્ય ફોલ્સ છે. One should not wear nylon clothes while lighting cracker. આપણે કાલે જ વાત કરી છે. હવે તો જવાબ આવડવો જ જોઈએ. હા, ફટાકડો ફોડતી વખતે કેવી કેવી બાબતોની ધ્યાન રાખવી જોઈએ એમાંથી મેં તમને કીધું હતું કે ટ્રુ ફોલ્સ આવી શકે છે, પૂછાઈ શકે છે. અને આવ્યું ભાઈ. શું કહે છે?
કે વન શુડ નેવર વિયર નાયલોન ક્લોથ્સ વાલ લાઇટિંગ ક્રેકર. જ્યારે ફટાકડાના લાઇટ કરતા હો, પ્રગટાવતા હો, ત્યારે છે એ આપણે નાયલોન ક્લોથ્સ, નાયલોનના કપડાં ન પહેરવા જોઈએ. સાચી વાત છે, નાયલોનના કપડાં ન પહેરવા જોઈએ, કારણ કે આના લીધે દાઝવાની જે સંભાવના છે એ વધી જાય છે. રેડી છે? નાયલોનનું કાપડ એવું છે કે જેમાં બરાબર એ આરામથી છે એ આગ લાગી શકે છે. તો એ નાયલોનના કપડાં આપણે ફટાકડા ફોડતી વખતે ન પહેરવા જોઈએ. રેડી? આમાં ભાઈ કોમેન્ટની અંદર જે વાઘ યુદ્ધ ચાલે છે એ બંધ કરીને બરાબર અહીંયા જવાબમાં ધ્યાન આપો તો વધારે મજા આવશે. રેડી? ચલો. પાયરોટેકનિક ઇઝ ટેકનિક યુઝ ફોર ફાયરવર્ક. પાયરોટેકનિક છે એ ટેકનિક યુઝ ફોર ફાયરવર્ક, ફટાકડા માટે વપરાતી એક પદ્ધતિ છે. પાયરોટેકનિક છે એ કેની માટે વપરાય છે? સ્વાભાવિક છે, ફટાકડા માટે વપરાય છે. પણ અહીંયા જો ઓનલી શબ્દ આપી દેવામાં આવે કે ફાયરવર્ક ઇઝ ટેકનિક ઓનલી યુઝ ફોર ફાયરવર્ક, તો જવાબ છે એ શું આવશે? ફોલ્સ. પણ અહીંયા છે એ પાયરોટેકનિક ફટાકડા માટે વપરાતી ટેકનિક છે, પદ્ધતિ છે, તો જવાબ શું આવશે? ટ્રુ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ કોલ્ડ પાયરોટેકનિક. ફટાકડાનું જે વિજ્ઞાન છે એ ફટાકડાના વિજ્ઞાનને જ પાયરોટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. એટલે પાયરોટેકનિક છે એ ફટાકડા માટે વપરાતી ટેકનિક છે. પણ જો અહીંયા ઓનલી શબ્દ આવે કે માત્ર ફટાકડા માટે વપરાય છે, તો જવાબ શું આવશે? ફોલ્સ. બરાબર? પણ ઓનલી નથી એટલે જવાબ આવશે ટ્રુ. રોજર બેકોન રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર ટુ વર્લ્ડ. રોજર બેકોન છે, હમણાં જ હું નામ બોલ્યો હતો. કોણ હતા ભાઈ? કેવા સાધુ હતા? ઓસ્ટ્રેલિયન હતા કે ઇંગ્લિશ હતા? હાજી બરાબર, કોણ હતા? ઇંગ્લિશ હતા. સાચી વાત છે. કે છે કે રોજર બેકોન રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર ટુ ધ વર્લ્ડ. રિવીલ, રિવીલ એટલે બહાર લાવવું, જાહેર કરવું. રોજર બેકોને બ્લેક પાવડરનો ફોર્મ્યુલા છે, જે બંધારણ છે, એ દુનિયા સામે ખુલ્લું મૂક્યું, દુનિયા સામે જાહેર કર્યું. સાચી વાત છે. એ ભાઈ જ લાવ્યો ને ભાઈ, કોઈને ખબર જ નહોતી, પણ 1242 ની અંદર કોડ લેંગ્વેજમાં એને ઠપકાર્યું, પણ કોડ ઉકેલી નાખ્યા ભાઈ. બરાબર? તો રોજર બેકોન છે એને જાહેર કર્યું. સાચી વાત છે. તો આ વાક્ય એ કેવું આવશે? ટ્રુ આવશે. સરસ. બધા વ્યક્તિઓ એ બહુ સારી રીતે છે એ સાચા જવાબ આપી રહ્યા છે. બરાબર? પણ ખાસ ધ્યાન રાખજો, ઉતાવળ કરતા નહીં, નહીતર એ મોએ ન થઈ જાય. ધ્યાન રાખજો. હા, નહીતર પાછું એ શું થઈ જાય છે? મોએ મેં ઉતાવળે, બરાબર, આપણે આંબા પકવવા જઈએ, ઉતાવળે આંબા પાકે નહીં, ગોટલા હાથમાં આવે ભાઈ. ચલો. સેફ્ટી મેચ એન્ડ ફાયરવર્ક હેઝ નો મટીરિયલ એન્ડ ટેકનિક. શું કીધું છે? હા, અહીંયા કંઈક ટાઈપિંગ મિસ્ટેક હોય એવું લાગે છે. સેફ્ટી મેચ એન્ડ ફાયરવર્ક વેઝ નો મટીરિયલ એન્ડ ટેકનિક, આવો શબ્દ હોય શકે. સેફ્ટી મેચ જે દિવાસળી છે એ દિવાસળી, અને તમને કહેતો તો બરાબર, અહીંયા જ આવ્યું મોએ મોએ. સેફ્ટી મેચ એન્ડ ફાયરવર્ક, જે દિવાસળી છે, દિવાસળી અને ફટાકડા હેઝ નો મટીરિયલ એન્ડ ટેકનિક, એને કોઈ પણ જાતનું કાચો માલ હોતો નથી, કોઈ પણ જાતની એની અંદર ટેકનિક હોતી. કેવી વાત છે? કયો તો જોઈએ. હવે નાના છોકરાના પપ્પાને આવડવું જોઈએ ને ભાઈ, આરામથી ખબર પડી જાય કે ખોટી વાત છે. કારણ કે સેફ્ટી મેચ છે, જે ઘર વપરાશની દિવાસળી છે, એના માટે પણ ટેકનિક હતી, અને જે ફટાકડા છે એના માટે પણ ટેકનિક હતી, અને બંને ટેકનિક પાછી કેવી હતી? સેમ હતી. એટલે આ જે વાક્ય છે એ કેવું આવશે? ફોલ્સ આવશે. રેડી? ચલો. શિવાકાશી ઇઝ મેજર પ્રોડ્યુસર ઓફ ફાયરવર્ક ઇન ઇન્ડિયા. અહીંયા ફાયરવર્ક આવશે. ઇન ઇન્ડિયા તો લખેલું જ છે, અહીંયા ઓફ લખી નાખીએ, બરાબર? નહીં તો ખોટું ઓફ ને ઓફ કરાવી દેશે. શિવાકાશી ઇઝ ધ મેજર પ્રોડ્યુસર ઓફ ફાયરવર્ક ઇન ઇન્ડિયા. બોલો જવાબ, બોલો જવાબ. હા, આપી દીધો. વાહ ભાઈ વાહ, ગજબ હો, જલવા હે તુમારા. શું કહે છે કે શિવાકાશી ઇઝ મેજર પ્રોડ્યુસર ઓફ ફાયરવર્ક ઇન ઇન્ડિયા. ભારતની અંદર શિવાકાશી છે એ ફટાકડા માટેનું એ મુખ્ય પ્રોડ્યુસર છે, મુખ્ય નિર્માતા છે. તો આપણે વાત કરી હતી કે લગભગ એ 60 થી 70% ફટાકડા છે ભારતની અંદર, એ ક્યાં બનતા હોય છે? તામિલનાડુની અંદર, એ શિવાકાશીની અંદર બનતા હોય છે. એટલે આવશે ટરુ. કેવું? ટરુ. હા, ટ્રુ ટ્રુ. The chemical formula for firework has changed many times. અહીંયા has છે. ડન છે. The chemical formula for firework changed many times.
આપો જવાબ, આપો 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 જવાબ. હાલો વિદ્યાર્થી મિત્રો, ધ કેમિકલ ફોર્મ્યુલા ફોર ફાયરવર્ક હેઝ ચેન્જડ મેની ટાઈમ. ફટાકડા માટેની જે રાસાયણિક પ્રક્રિયા છે, જે રાસાયણિક બંધારણ છે, એ ઘણી બધી વાર બદલાઈ ગયું છે. ઓહો હો ગજબ 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 ભાઈ. બરાબર, હું આવશે ફોલ્સ. બધાના જવાબ સાચા પડે છે. બહુ સારું ભણેલા હોય એવું લાગે છે, યાદ રહ્યું હોય એવું લાગે છે. બરાબર, વંશભાઈ ને બધા સરસ રીતે જવાબ આપે છે. સરસ, તો આમ જ બરાબર જવાબ આવવા જોઈએ એક્ઝામમાં પણ. ચલો, એટલે કે છે જે કેમિકલ ફોર્મ્યુલા છે એની અંદર નો ફર્ધર લેટરેશન ઓર ઇમ્પ્રુવમેન્ટ ટુ બી નીડ. કોઈ પણ જાતનો બદલાવ છે એ થયો નથી, કોઈ પણ જાતનો સુધારો થયો નથી. અને આપણે વાત કરી કે ઇટ ઇઝ ઓનલી કેમિકલ પ્રોડક્ટ ઇન વિચ, બરાબર, there is no further alteration and improvement need. આ એકમાત્ર રાસાયણિક ઉત્પાદન એવું છે, કયું તો કે બ્લેક પાવડર. કયું? બ્લેક પાવડર, કે જે ફટાકડાની અંદર વપરાય છે. તો એ બ્લેક પાવડર છે. બ્લેક પાવડરની અંદર હજી એ ફોર્મ્યુલા છે એ બદલાણો નથી. ફટાકડાની અંદર પણ હજી પણ ફોર્મ્યુલા બદલાણો નથી. રેડી છે? ધ હાઉસ હોલ્ડ મેચ હેઝ ઓલ પાયરોટેકનિક ઇફેક્ટ. પૂછાઈ ગયેલું વાક્ય છે, જો બેઠે બેઠું ઉઠાવ્યું ને ભાઈ. શું કીધું છે કે હાઉસ હોલ્ડ મેચ હેઝ ઓલ પાયરોટેકનિક ઇફેક્ટ. બરાબર, પાયરોટેકનિક, અહીંયા પાયરોટેકનિક ઇફેક્ટ્સ. જે ઘર વપરાશની દિવાસળી છે, એ ઘર વપરાશની દિવાસળીની અંદર પાયરોટેકનિકની બધી અસરો છે હાજર હોય છે. બધાને ખબર પડે શું આવશે? ટ્રુ. કારણ કે આપણે વાત કરી કે આ જે ઘર વપરાશની દિવાસળી છે એ દિવાસળીને પાયરોટેકનિકના ખાસ સાધન તરીકે ઇન્ક્લુડ કરવામાં આવે છે, ગણવામાં આવે છે. કારણ કે એની અંદર પાયરોટેકનિક બધી અસર હાજર હોય. લાઇટ, સ્મોક, સાઉન્ડ, હીટ અને ગેસ. બરાબર, આ પાંચે પાંચ પ્રકારની અસર છે હાજર હોય છે. એટલા માટે એને એ પાયરોટેકનિકના ખાસ સાધન તરીકે ગણવામાં આવે છે. તો સાચું છે વિદ્યાર્થી મિત્રો. ઢાગી ચીકી. ધ જાપાનીઝ વેર ધ ફર્સ્ટ પીપલ ટુ ઇન્વેન્ટ ફાયરવર્ક. નવું લાયા નવું લાવ્યા હો ભાઈ. શું કીધું છો કે ધ જાપાનીઝ વેર ધ ફર્સ્ટ પીપલ ટુ ઇન્વેન્ટ ફાયરવર્ક. જાપાનીઝ લોકો એ પહેલા લોકો હતા કે જેને ફાયરવર્ક, જેના ફટાકડા છે એ ફટાકડાની ઇન્વેન્ટ કરી હોય, એની શોધ કરી હોય. કામ છે એ લોકો ટેકનોલોજીમાં આગળ વધ્યા. આવી મોજ કરવામાં ન હોય ભાઈ. મોજ કરવામાં કાં તો ભારતવાળા હોય ને કાં તો ચાઇનાવાળા હોય. બરાબર, તો આમાં જાપાનીઝ આપ્યું છે. હાવ ખોટી વાત છે, એટલે આવશે ફોલ્સ. એ લોકો તો ફટાકડા ફોડવામાં ટાઈમ ન બગડે, ખાલી જોવે, આનંદ માણે. બસ તમે કરો, બરાબર, મજા અમે માણીએ. આ જાપાન વાળા છે ભાઈ, જરા અટકે જરા બચકે. there is no danger in pyrotechnic. શું કીધું જો? there is no danger in pyrotechnic. બરાબર, પાયરોટેકનિકમાં કોઈ ખતરો જ નથી. હોય કે ન હોય? ખતરો હોય પાયરોટેકનિકમાં, તો જ આપણે જોયું ને કે આના શાળા હોય નહીં. આ ભાઈ ગોબા ઉપાડી લે. કોણ? પાયરોટેકનિક. આના ચાળા ન હોય. બરાબર, એ છે ભાઈ ખતરાથી ભરપૂર છે. આપણે વાત કરી હતી કે આના જે કારખાના છે, બરાબર, એ કારખાનાની અંદર પણ ફટાકડાના જે કારખાના છે એની અંદર પણ ઘણા બધા અકસ્માતોના બનાવો છે, આપણે સાંભળીએ છીએ. અને એ ફટાકડા ફોડતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આટલી બાબતો આપણી સાથે ન બને. એ બાબતો પણ આપણે જોઈ હતી. રેડી છે? અને પછી આપણે એ પણ વાત કરી હતી કે એ પાયરોટેકનિકની સૌથી ખતરનાક બાબત એ છે કે એમાં આપણે આગ સાથે ઇટ ડીલ્સ વિથ ફાયર, કે જેમાં આપણે આગ સાથે કામ કરવાનું હોય છે. તો શું આવશે? ફોલ્સ આવશે. તો આ બધી સાથે સાથે જો બોલતો જાઉં છું, એ વાક્ય છે એ યાદ રાખી લેજો. એ બધી બાબતો છે એ યાદ રાખી લેજો, નહીતર પછી ગોખણ પટ્ટી કરે ભેગું થશે ને 1 દિવસ 2 દિવસ 3 દિવસ 5 દિવસમાં તો ભૂલાઈ જશે. પણ તમે યાદ રાખશો કે સાથે સાહેબે આ વાત કરી હતી, તો આરામથી તમને યાદ રહી જશે. એટલે હું સાથે સાથે બીજા વાક્ય બોલું છું. માર્ચ 2020 ની અંદર પૂછાઈ ગયું છે. શું કીધું છે? ધ મીનિંગ ઓફ ગ્રીક વર્ડ પાયર મીન્સ ફાયર. શું કીધું છે? ધ મીનિંગ ઓફ ગ્રીક વર્ડ પાયર મીન્સ ફાયર. ગ્રીક ભાષાનો શબ્દ છે પાયર, એનો મતલબ થતો તો ફાયર. તો સાચી વાત છે. પાયરોટેકનિક છે એ પાયરોટેકનિક ગ્રીક ભાષાનો શબ્દ હતો અને એમાં પાયરનો મતલબ શું થતો હતો? ફાયર. ચલો, પાયરનો મતલબ જો ફાયર થતો હોય તો હવે તમારે જવાબ કોમેન્ટ કરવાનો છે કે ટેકનિક છે એ ટેકનિકનો મતલબ શું થતો હતો? ફટાફટ જોયા વગર વાહ ભાઈ વાહ, એ ગજબ. આ આકાશ ચેમ્પિયન, યસ, શું છે? ગજબ.
પ્રીતિ સરસ ફાસ્ટ જવાબ. હજી તો પૂછ્યું એ ભેગો બરાબર ધડાકો આટ 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 આટ. વાહ ભાઈ વાહ, બરાબર. બહુ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સરસ. આર્ટ ટેકનિકનો મતલબ શું થાય? આર્ટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર વ્યા જઈએ કે ધ એન્શિયન્ટ ટેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ પ્રોજેક્ટિવ વેપન્સ ઇન અ શુક્રાંતિ. હવે પહેલા તો આ પ્રોજેક્ટિવ વેપન્સ શું થાય એ આપણને ખબર પડી જોઈએ. યુદ્ધના સાધનો, યુદ્ધના હથિયાર, યુદ્ધના હથિયાર. અને શુક્રાંતિ નામનો ગ્રંથ છે, તમને ખબર છે? ગ્રંથનું નામ છે શુક્રાંતિ. એન્શિયન્ટ ટેક્સ્ટ એટલે પ્રાચીન ગ્રંથ. અને ડિસ્ક્રાઇબિંગ એટલે દર્શાવવું, વર્ણવવું. ધ એન્શિયન્ટ ટેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ પ્રોજેક્ટિવ વેપન્સ ઇન શુક્રાંતિ. બરાબર. જે પ્રાચીન ગ્રંથ છે શુક્રાંતિ, એની અંદર યુદ્ધના હથિયારો છે એનો ઉલ્લેખ જોવા મળ્યો છે, એનું વર્ણન જોવા મળ્યું છે. સાચી વાત છે. નાના છોકરાના પપ્પાને બી આવડે એવું છે. બરાબર. શુક્રાંતિ નામનો ગ્રંથ છે કે જે આજથી 2000 વર્ષ પહેલા લખાણો હતો. એની અંદર છે એ યુદ્ધના હથિયારો છે એનો ઉલ્લેખ હતો. તો ટ્રુ. ઓન ગેટિંગ અ બર્ન ડ્યુ ટુ ફાયર. શું કહે છે કે ઓન ગેટિંગ બર્ન ડ્યુ ટુ ફાયર, જો ફાયરને લીધે, ડ્યુ ટુ નો મતલબ શું થાય? તો કે ને લીધે, ને કારણે. અહીંયા તમને કહું તો કે હા, ને લીધે ને કારણે. ડ્યુ ટુ નો મતલબ શું થાય? ને લીધે ને કારણે. ઓન ગેટિંગ અ બર્ન, બ્લર નથી હો, બર્ન છે. બર્ન એટલે શું થાય? દાજી જવું. જો તમે ફટાકડાને લીધે દાજી જાવ છો, ફટાકડાને કારણે દાજી જાવ છો, યુ શુડ ફર્સ્ટ એપ્લાય ઓઇલ ઓન ઇટ. તો સૌપ્રથમ પહેલા તમારે એની પર તેલ લગાડી દેવું જોઈએ. લગાડાય? આ ભૂકા કઢવી નાખે ભાઈ, ઊભા ઠેકડા મરાવે. બરાબર. હા, તાત્કાલિક છે એ શોખ લગા થઈ જાય ભાઈ. તેલ લગાડાય નહીં. સૌપ્રથમ તમારે એ ઓઇલ કે ઓઇલમેન્ટ, તેલ કે મલમ લગાડ્યા સિવાય તમારે ક્યાં જવું પડે? ડોક્ટર પાસે જવું પડે. એટલે કે છે યુ શુડ, બરાબર, ફર્સ્ટ એપ્લાય ઓઇલ. તો આ વાત કેવી છે? ખોટી છે. ક્યારેય નો લગાડાય ભાઈ. બરાબર. રેડી. શું કીધું છે? ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર ઇઝ પરફેક્ટ એન્ડ નીડ નોટ ટુ બી ચેન્જડ. હવે તો આવડવું જ જોઈએ, આવડવું જ જોઈએ. આપો જવાબ, આપો જવાબ, આપો. હું અહીંયા છું, આપો જવાબ. આ તો મેચિંગ થઈ ગયું છે. અત્યારે મને ખબર પડી, કપડા મેચિંગ ને સ્લાઇડુ મેચિંગ ને. બરાબર. ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર, જે ગન પાવડર છે, ગન પાવડરનો ફોર્મ્યુલા છે, ઇઝ પરફેક્ટ, એકદમ પરિપૂર્ણ છે. એન્ડ નીડ નોટ ટુ બી ચેન્જ, એમાં કોઈ પણ બદલાવ કરવાની જરૂર નથી. સાચી વાત છે ને ભાઈ? ફટાકડાનું જે ફોર્મ્યુલા છે, જે ગન પાવડરનો ફોર્મ્યુલા છે, બંધારણ છે, એ બદલાવ વગરનું છે, પરફેક્ટ છે, પરિપૂર્ણ છે. એમાં કોઈ પણ જાતનો બદલાવ કરવાની જરૂર નથી. લેક્ચર શરૂ થયો ત્યારે બીજા ત્રીજા સેન્ટેન્સમાં જ આ વાક્ય બોલ્યો હતો. તો એકદમ સાચી વાત છે. ટરુ હે ભાઈ, ટરુ. બરાબર. કેસા હે? ટરુ હે. હા. ઓહો, 19, 20 ને 21 ને ધડાકા કરવા મળ્યા કોક. ચાઇનીઝ વેર keen to share the knowledge of black powder with other countries. શું આવશે? સાચી વાત છે. શું કહે છે? ચાઇનીઝ વેર keen to share the knowledge of black powder with other countries. ચાઇનીઝ લોકોએ બીજા જે દેશ છે, બરાબર, અધર કન્ટ્રીઝ છે, બીજા જે દેશ છે, એ બીજા દેશના લોકો સાથે એ બ્લેક પાવડરનું નોલેજ છે, બ્લેક પાવડરનું જ્ઞાન છે, એની વહેંચણી કરી. તો આપણે વાત કરી હતી, બરાબર, કે ચાઇના છે, ચાઇનાવાળાએ એ કોને કીધું હતું? કે ઇંગ્લિશ મોંકને. અને ઇંગ્લિશ મોંકે જાહેર કર્યું હતું. તો સ્વાભાવિક છે કે એ નોલેજ 1000 વર્ષનો સમય તો, બરાબર, ત્યારે ચાઇનાવાળાની શોધ કરી હતી. પછી 1242 સુધી એ બધું જ નોલેજ છે એને સ્પ્રેડ થતા છે એ સમય લાગી હતો. 200 વર્ષનો સમય છે એ વેસ્ટર્ન કન્ટ્રી, બરાબર, જે પશ્ચિમી દેશો છે,
એ ત્યાં સુધી નોલેજ છે પહોંચવામાં લાગી ગયો તો સ્વાભાવિક છે ચાઇનાવાળાએ એ બીજા દેશો વચ્ચે છે આ નોલેજની આ જ્ઞાનની વહેંચણી કરેલી. રેડી છે? ડન છે? ઓકે. બ્લેક પાવડર ઇઝ પોઈઝનિયસ. આ મેં તમને કીધું હતું કે પૂછાશે, ધ્યાન રાખજો. બરાબર? બ્લેક પાવડર ઇઝ પોઈઝનિયસ. પોઈઝનિયસ શબ્દ આવડે તો આરામથી તમને જવાબ આવડે. બ્લેક પાવડર ઇઝ પોઈઝનિયસ. પોઈઝનિયસ એટલે ઝેરી. બ્લેક પાવડર ઝેરી છે. સાચી વાત છે. મેં તમને કીધું હતું કે આનો તમે જો ભૂકો કરીને બરાબર પાણીની અંદર કે શરબતની અંદર નાખીને કૂતરાના પાઈ દીધું હોય તો કૂતરું દેખાતું બંધ થઈ જાય. એનું રેશન કાર્ડ ન હોય નકર એમ કહેવાય કે રેશન કાર્ડમાંથી નામ નીકળે, પછી શેરીમાં તમને કૂતરું જોવા મળે નહીં ભાઈ, કારણ કે એ જે બ્લેક પાવડર છે બરાબર, એ બ્લેક પાવડર કેવો છે? પોઈઝનિયસ છે, ઝેરી છે. તો જવાબ આવશે ટરુ. રેડી? ઓકે. પાતા નહીં હો બધા કૂતરાને કોઈ દી, ધ્યાન રાખજો. હા, કારણ કે પછી પાપ લાગે ભાઈ. એ બિચારું જાનવર કોને કે? The household match is a special pyrotechnic device. આ વાક્ય હમણાં જ મેં આગળ સોલ્વ કરાવ્યું. શું આવશે? કયો તો જોઈ. બોલો. The household match is special pyrotechnic device. ઘર વપરાશની જે દિવાસળી છે એ દિવાસળીને પાયરોટેકનું ખાસ સાધન તરીકે ગણવામાં આવે છે. હવે તો નાના છોકરાના બાપાને આવડે ને સાહેબ, તો આવડે જ છે ને ભાઈ. હા, કેટલી વાર એક ને એક વાક્ય આવ્યું ફેરવી તારે પૂછવું એમ પૂછી લે. બરાબર? બાકી અહીંયાથી જવાબ સાચો આવશે. કારણ કે અહીંયા તમે જુઓ તો ખરી ભાઈ, છોકરાએ ભૂકા કઢવી નાખ્યા છે, જવાબના ઢગલા કરી નાખ્યા છે. રેડી છે? ચલો, આમ જ જવાબ આપતા રહ્યો, આમ જ ઉત્સાહ બતાવતા રહ્યો તો મને પણ મજા આવે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ નોઇઝ પોલ્યુશન. હું કીધું? આવું તો હોય જ નહીં ને ભાઈ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ નોઇઝ પોલ્યુશન. પાયરોટેકનિકની સૌથી ખતરનાક બાબત એ છે કે અવાજનું પ્રદૂષણ થાય છે. અવાજના પ્રદૂષણ આરે આપણે કાંઈ નિસ્બત નથી ભાઈ, ખોટી વાત છે. એમાં આપણે છે આગ સાથે કામ કરવાનું હોય છે, તો એ વાત છે. નોઇઝ પોલ્યુશનની આમાં કાંઈ વાત છે નહીં, તો ફોલ્સ આવશે. હા, એમાંથી નોઇઝ પોલ્યુશન થાય પણ એ મોટો ઇસ્યુ નથી. એમાં આગ સાથે કામ કરવાનું હોય છે. કદાચ અવાજનું બરાબર પ્રદૂષણ થાય ને અવાજ આપણને એ બહુ મોટો સંભળાય છે, થોડીક વાર બેરા થઈ જાય, થોડી વાર તમારા બોલવા માંડે, પણ પછી પાછા આતાની વાર થઈ જાય. પણ વ્યવસ્થિત જો આગ લાગી ગઈ હોય તો મેં કીધું એમ હતું નહોતું થઈ જાય, તો કલર તાત્કાલિક ફેરવી નાખે ભાઈ. બરાબર? એટલે આમાં શું આવશે? ફોલ્સ આવશે. One should never wear long loose clothes while lighting crackers. બેઠે બેઠા ભાઈ તમે એક વસ્તુ જોઈ શકો છો કે આ જે બોર્ડની અંદર ક્વેશ્ચન પૂછાણે બેઠે બેઠા ચોપડીમાંથી ઉઠાવેલા છે. આરામથી તમે જવાબ આપી શકો. બરાબર? One should never wear long loose clothes while lighting crackers. કોઈ પણ વ્યક્તિએ કપડાને ફટાકડા સળગાવતી વખતે એ લૂઝ, બરાબર, ઢીલા કે લાંબા કપડા ન પહેરવા જોઈએ. મેં તમને કેવું થાય, આ તો ધૂમ દઈને બોલી જાય. એટલે કોઈ પણ વ્યક્તિએ બરાબર ફટાકડા ફોડતી વખતે લાંબા કપડા ન પહેરવા જોઈએ. સાચી વાત છે ભાઈ. ટરુ. કેવું? ટરુ. ફાયરવર્ક વેર ઇમ્પોર્ટ ફ્રોમ જાપાન. એલા ક્યાંથી લાવે છે આ લોકો? બરાબર? આને જાપાનમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા. ચાઇના વાળા મોકલતા હતા બિચારા બળ કરીને કે લ્યો ફોડો ભારતવાળા ફટાકડા ફોડો. પણ એને એક સમય વટાવી ગયો કે ફટાકડા નહીં ફોડવા દે, તો પછી ભારતવાળાએ કીધું કે ફટાકડા તો મોટા ફૂટે ને ફૂટે તે. બરાબર? તો ફાયરવર્ક વેર ઇમ્પોર્ટ ફ્રોમ જાપાન. ઇમ્પોર્ટ એટલે આયાત કરવી. ફટાકડા છે એ જાપાનમાંથી આયાત કરવામાં આવતા હતા. શું આવશે? ફોલ્સ. ક્યાંથી આયાત કરવામાં આવતા હતા? તો એ પાછું યાદ રાખી લેવાનું છે. બરાબર? ક્યાંથી? ચાઇનામાંથી. હા, એમ તો પાછા આપણને એ ક્યારેક સારું કામ પણ છે એ કરી આપતા. બ્લેક બોક્સ ઇઝ અ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક. જો ઉતાવળે કોઈ આંબુ પકાવવા ગયું હોય ને ભાઈ, આમ તો ગોટલું હાથમાં આવી જાય. બ્લેક બોક્સ, બરાબર, કાળું બોક્સ કે કાળો પાવડર, બ્લેક બોક્સ કીધું છે. બ્લેક બોક્સ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક. બ્લેક બોક્સ તો કેમ આવે? ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ની અંદર આવે. જો કંઈક મૂવી જોતું હોય તો એને ખબર હશે. બ્લેક બોક્સ ઇઝ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક. ફટાકડાની અંદર વપરાતો મૂળભૂત પદાર્થ એ બ્લેક બોક્સ છે, નહીં બ્લેક પાવડર છે. વાક્ય કેવું આવશે? ખોટું. બ્લેક પાવડર કીધું તો સાચું આવે છે. 2024 ની અંદર પૂછાયેલું છે કે ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર કીપ્સ ચેન્જિંગ ટાઈમ એન્ડ અગેન.
બરાબર. બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડરનો જે મૂળભૂત ફોર્મ્યુલા છે, એનું બંધારણ છે, બરાબર, એ સમયે સમયે ફરી વાર બદલાતું રહે છે. શું આવશે? ફોલ્સ. બરાબર. તો સમયે જે બેઝિક ફોર્મ્યુલા છે એ બદલાતું નથી, એટલે વાક્ય છે આવશે ફોલ્સ. ઇલ્લે પૂરું થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું ભાઈ. બરાબર. તો આરામથી એ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એ કેટલા 26 જેટલા ટ્રુ ફોલ્સ છે એ જોઈ લીધા છે, સોલ્વ કરી નાખ્યા છે, ગોખી નાખ્યા છે એવું નથી કહેતો, બરાબર. આપણે સમજી લીધા છે અને શા માટે ટ્રુ છે અને શા માટે ફોલ્સ છે આ વસ્તુ પણ તમને શા માટે ટ્રુ છે, શા માટે ફોલ્સ છે આ વસ્તુ પણ તમને ખબર પડવી જોઈએ. તો એ રીતે આપણે વ્યવસ્થિત એક્સપ્લેનેશન સાથે છે એ ટ્રુ ફોલ્સ સમજ્યા છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એ આપણે શું કરીશું તો કે આ યુનિટમાંથી એ પૂછાતા કેટલાક ક્વેશ્ચન આન્સર છે એ ક્વેશ્ચન આન્સર જોશું અને ખાસ તો ક્વેશ્ચન આન્સરને પણ સમજશું કે કેવો પ્રશ્ન છે એને કઈ રીતે એ લખાય. રેડી છે? ઓકે. તો કોઈને પણ કાંઈ ડાઉટ હોય તો પોતે છે એ પ્રશ્ન પૂછી શકે છે. PDF મોકલશો. PDFની શું જરૂર છે બેટા? હવે આમાં સ્ક્રીનશોટ લઈ લેવો ને હવે તો આ બરાબર આપણે સીધું ચોપડામાં નહીં, સીધું અહીંયા નાખવાનું હોય, કોપડામાં નાખવાનું, બરાબર. હા, રેડી છે? PDF તોય તે તમામ જો PDFની વાત ન કરતા, આમ જો કોઈને કહું છું, તમને કહું છું, કોઈને કહેતા નહીં. PDFની વાત ન કરતા આમ જો આને છે ને શું કરાય, વિડીયો છે ને થોડી વાર અચકાવીને એ આરામથી સ્ક્રીનશોટ લઈ લેવાય, એટલે તમારે લખવાની કાંઈ માથાકૂટ ન રહે. રેડી છે? તો કોઈને કાંઈ ડાઉટ નથી લાગતો તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. નો ડાઉટ. ગુડ નાઇટ બધાને, એ શુભ રાત્રિ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.